પ્રભુના નામને ધન્યવાદો, પ્રભુની સ્તુતિ થાવ. ટૂંકી પ્રાર્થના કરીએ અને આગળ વધીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે અમે તમારા બાળકો છીએ. અમે જેવા છે એવા તમારી આગળ નમીએ છીએ. તમારા વચનો અત્યારે અમે જોવા માગીએ છીએ. તારે વાલા પ્રભુ, મારી તમને પ્રાર્થના છે કે તમારા લોહીનો છંટકાવ અમારા ભાઈ બહેનો ગમે ત્યાં બેઠા છે તેઓના ઉપર તમે કરો. અમારા લથડતા ઘૂંટણોને વાલા પ્રભુ તમે તમારી અંદર સ્થિર કરો. અમારા હાથોને તમે તમારી અંદર મજબૂત કરો. અમને તમારી અંદર વાલા પ્રભુ તમે તાજા કરો. અમારી આંખોને તમે ખોલો, અમારા કાનોને તમે ઉઘાડો, કે જેથી અમે તમારો અવાજ સાંભળી શકીએ અને અમે તમને જોઈ શકીએ. અને વાલા પ્રભુ, તમારો પ્રકાશ અમારા દ્વારા વિશ્વમાં ફેલાવી શકીએ. તેના માટે તમે તમારો આત્મા મારી અંદર તમે રેડતા જાઓ. અમારા પાપોની તમારી પાસે માફી માંગીએ છીએ. અને વાલા પ્રભુ, અમે તમારી સામે નમીએ છીએ. ઈસુના નામમાં આ સમયને તમે આશીર્વાદિત કરો. આમેન તથા આમેન. આજે જે વચનો જોવા જે માંગીએ છીએ, મારો આજનો જે સબ્જેક્ટ છે કે શેતાનને તેના કાર્યો. શેતાન અને તેના કાર્યો. બહુ જ ધ્યાનથી સાંભળજો. શેતાનને એના કાર્યો જો મારે ને તમારે સમજવા છે, તો એને પહેલા સૌથી પહેલા આપણે કાર્યક્ષેત્રને જોઈએ. એના કાર્યક્ષેત્રોને જોઈએ, પછી એના કાર્યોને જોઈશું. એનું જે કેરેક્ટર છે એ સમજવાનો અત્યારે આપણી પાસે બહુ સમય નથી. માટે સૌથી પહેલા એના કાર્યક્ષેત્રને જોઈએ, અને પછી એ શું કામ કરે છે એ બાબતને જોઈએ. અને પછી એનાથી આપણે કેવી રીતે એને ટેકલ કરવો, કે એને કેવી રીતે એની સામે આપણે આપણું આત્મિક યુદ્ધ લડવું, એ બાબતને આપણે સમજીએ. 3 મુદ્દાની અંદર આ બાબતને હું વહેંચી દેવા માંગુ છું. સૌથી પહેલા તો એના કાર્યક્ષેત્ર તમે જુઓ, તો એના કાર્યક્ષેત્ર કયા છે, શેતાન કઈ કઈ જગ્યાએ કામ કરે છે. તો સૌથી પહેલા અયુબના પુસ્તકની અંદર તમે વાંચો છો, તમે મેં જોયું છે, જ્યારે પ્રભુએ એને પૂછ્યું કે તું ક્યાંથી આવ્યો, તો કહે છે કે પૃથ્વી પર આમ તેમ સર્વત્ર ફરીને આવ્યો છું. પૃથ્વી પર આમ તેમ સર્વત્ર ફરીને આવ્યો છું. કોઈ પણ એવું ઘર નથી બાકી, કે કોઈ પણ એવું ચર્ચ બાકી નથી, કે કોઈ પણ એવો દેશ બાકી નથી, કે કોઈ પણ એવી જગ્યા બાકી નથી કે જ્યાં આગળ શેતાન પાસે એનો એક્સેસ ના હોય. ધેટ્સ નંબર 1. ધેટ્સ બિબ્લિકલ. આનો મતલબ એ થયો કે મંડળીઓ અને વિશ્વાસીઓ પણ આની અંદર આવી ગયા. આ એનું કાર્યક્ષેત્ર છે. એનું કાર્યક્ષેત્ર પૃથ્વી અને તેના તમામ રાજ્યો, તેની તમામ જે જે જગ્યાએ વિશ્વાસીઓ કે અવિશ્વાસીઓ કહે છે, એ બધાની જગાઓ જે છે, એ બધી જ જગાની અંદર એનું નેટવર્ક ચાલે છે. ધીસ ઇઝ ફેક્ટ. ધીસ ઇઝ બિબ્લિકલ. લેટ્સ મૂવ ઓન. આ એક પ્રોબ્લેમેટિક બાબત છે કે પ્રભુ ઈસુ જ્યારે પુનરુત્થાન પામ્યા, ત્યારે પહેલો જ્યારે શિષ્યોને મળ્યા, ત્યારે એમનું પહેલું જે સ્ટેટમેન્ટ હતું, એ સ્ટેટમેન્ટ એ હતું કે આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે. આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે. પે અટેન્શન ઓન ધીસ થિંગ. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર હતા અને વધસ્તંભનું કામ પૂરું નહોતું કર્યું, ત્યારે પ્રભુ ઈસુ એક સ્ટેટમેન્ટ યોહાનને લખેલી સુવાર્તા અને એનો 10મો અધ્યાય અને 10મી કલમની અંદર આપે છે. વાંચો તમે યોહાનને લખેલી સુવાર્તા, એનો 10મો અધ્યાય અને 10મી કલમ. મારે કોઈ વાંચનાર જ હોય છે. કોઈ વ્યક્તિ એક અનમ્યુટ થઈ જાઓ અને કોઈ એક વ્યક્તિ વાંચજો. કોઈ એક જ વ્યક્તિ. ઓકે? હા, યસ યસ. જે કોઈ પહેલા હોય એ વાંચો. અને 10મી કલમ, ધ ગોસ્પલ ઓફ જોન ચેપ્ટર 10:10. તે ચોક આવતો નથી, તોને જીવન મળે અને પુષ્કળ મળે, માટે હું આવ્યો છું. શૈતાનનું જે કામ છે, ચોરી કરવા, મારી નાખવા અને નાશ કરવા. આના 3 એન્ડ ગોલ હોય છે. એના એન્ડ ગોલ શું છે? નાશ કરવો. કે એનો જે નાશ જે છે, એ તો વચનો પ્રમાણે એને પોતાને ખબર જ છે કે ક્યાં જવાનો છે. એને પોતાને ખબર છે કે ક્યાં જવાનો છે. માટે એ કદી પણ એનો એકલા જવા એ માંગતો નથી. અને તમે જુઓ કે ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા, એ સિવાય બીજા કોઈ પણ મતલબથી શેતાન આવતો નથી. આ 3 કાર્યના માટે એ એનો જીવ શું છે? લગાવી દે છે.
હવે આ પૃથ્વી પર મેં તમને જેમ કીધું કે એના જે કાર્યક્ષેત્ર છે એ કાર્યક્ષેત્ર એનું એક જ છે, આખી પૃથ્વી આવી ગઈ. એ પૃથ્વીની અંદર જે રહેનાર વ્યક્તિઓ એ બધા જ આવી ગયા. એમાં તમે બે ટાઈપના લોકોને એની અંદર તમે એનો સમાવેશ કરી શકો, બે જ કેટેગરીની અંદર, નોટ મોર દેન ધેટ. વિશ્વાસ્ય અને અવિશ્વાસ્ય. શું છે? વિશ્વાસ્ય અને અવિશ્વાસ્ય. એ પછી વિશ્વાસી હોય કે અવિશ્વાસી હોય, એનું પ્રાઇમ ટાર્ગેટ એ છે કે એ લોકોની આંખો છે ને ખુલ્લી ના થાય. શું છે? એ લોકોની આંખો ખુલ્લી ના થાય. તમે ખોલો 2 કોરિન્થી એનો 4થો અધ્યાય અને એની 4થી કલમ. 2 કોરિન્થી એનો 4થો અધ્યાય અને તેની 4થી કલમ. 2 Corinthians chapter 4 and verse 2. વાંચો કોઈ, વાંચો અશોકભાઈ. અવિશ્વાસીઓના મન આંધળા કર્યા છે. એ સારું કે ખ્રિસ્ત જે દેવની પ્રતિમા છે તેના મહિમાની સુવાર્તાના પ્રકાશનો ઉદય તેઓ પર ન થાય. અહીંયા ગાડી કહે છે કે તેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓના શું છે? આંખોને શું છે? આંધળી કરી. ફરીથી વાંચો. તેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓના મન આંધળા કર્યા છે. એ સારું કે કોના મન? પ્રતિમા છે તેઓના મહિમાની સુવાર્તાના પ્રકાશનો ઉદય તેઓ પર ન થાય. શું છે? કોના મન આંધળા કર્યા છે? અવિશ્વાસી. અહીંયા ગાડી વાત આવે છે શું છે? અવિશ્વાસ. અવિશ્વાસીઓના મન શું છે? શેતાને આંધળા કર્યા છે. પછી આ યહૂદી હોય કે વિદેશીઓ હોય, વાંચો એ જ 2 કોરિન્થી એનો 3જો અધ્યાય અને 14મી કલમ. પણ તેઓના મન કઠણ થયા, કેમ કે છેક આજ સુધી જૂનો કરાર વાંચતી વખતે તે જ મુખપટ કાઢ્યા વગર એમને એમ જ રહે છે. પણ તે મુખપટ તો ખ્રિસ્તમાં દૂર કરવા આવે છે. એના મન કઠણ થયા છે ને જૂનો કરાર, એટલે દે આર બ્લાઇન્ડેડ કમ્પ્લીટલી, કારણ કે એમના મોં પર શું છે? વેલ રહેલા છે. બ્લાઇન્ડનેસ ઇધર જ્યુઝ ઓર ધ જેન્ટાઇલ્સ. અવિશ્વાસી છે તો શું છે? એ લોકો આત્મિક રીતે આંધળા છે. પ્રથમ એનું કાર્યક્ષેત્ર શું છે? પૃથ્વી છે આખી. અને પૃથ્વી પર વિશ્વાસી હો કે તમે અવિશ્વાસીઓ, આપણે અવિશ્વાસીઓ માટે જોયું કે એ લોકોના મન શું છે? શેતાને આંધળા કરી દીધા છે. એ લોકોની આંખો શું છે? આત્મિક આંખો બંધ છે. આ આંખો ક્યારે બંધ થઈ? ઉત્પત્તિનું પુસ્તક એનો 3જો અધ્યાય. ઉત્પત્તિનું પુસ્તક એનો 3જો અધ્યાય અને તેની 15મી કલમ નહીં, તમે જુઓ કે 8મી કલમ તમે વાંચો. 7મી કલમ ને 8મી કલમ. ત્યારે તે બંનેની આંખો ખુલી ગઈ અને તેઓએ જાણ્યું કે અમે નાગા છીએ, અને અંજીનાના પાતળા સીવીને તેઓએ પોતાને સારું આચ્છાદન બનાવ્યું. આ જે તેઓની આંખો ઉઘડી ગઈ એટલે પાપ માટે એ લોકોની આંખો ઉઘડી. એ લોકો પાપી છે એવી એ લોકોને ખબર પડી, એના માટે એ લોકોની આંખો ખુલી. એ લોકોની આંખ જે ખુલી તે એવી રીતે ખુલી કે એ લોકોએ દેવનો મહિમા શું છે? ગુમાવી દીધો છે. રોમિયોનો પત્ર 3જો અધ્યાય 23મી કલમ એમ કે છે કે સગળાએ પાપ કર્યું છે, સગળા દેવના મહિમા વિશે અધૂરા છે. જ્યારે આદમ ને હવાએ પાપ નતું કર્યું ત્યારે એ વચન તમે એમના માટે વાપરી શકો નહીં. એ લોકો દેવના મહિમાથી શું છે? ભરપૂર હતા, દેવના મહિમાથી કવર હતા. દેવનો મહિમા એ લોકોને એમની નગ્નતા ઢાંકતો હતો. એ મહિમા ચાલ્યો ગયો એટલે એ લોકો નાગા છે એનું એ લોકોને ભાન થયું. અને તમે જુઓ આગળ વાંચો 8મી કલમ. અને દિવસને ઠંડે પહોરે યહોવા દેવ વાડીમાં હતો. તેનો અવાજ તેઓએ સાંભળ્યો, અને તે માણસ તથા તેની પત્ની યહોવા દેવની દ્રષ્ટિમાં વાડીના વૃક્ષોમાં સંતાઈ ગયા. તેઓએ યહોવાનો અવાજ સાંભળ્યો, દેવને જોયો એ લોકોએ?
વાય? કારણ કે આંખો બિલકુલ એ લોકોની આંખો શું છે, આંધળી થવાની શરૂઆત થઈ ગયેલી. They couldn't see God. The God we worship is an invisible God. રોમિયોનો પત્ર તેના બીજા અધ્યાયની અંદર બહુ જ સ્પષ્ટ રીતે પાઉલ કહે છે કે દેવનો જે મહિમા છે એ જગતની સૃષ્ટિના નિરીક્ષણ પરથી પણ કોઈ પણ વ્યક્તિ નિહાળી શકે છે. કોઈ પણ વ્યક્તિ એની જેના જે એટ્રીબ્યુટ્સ છે they cannot deny it, but they are blinded. પણ તેઓ શું છે, આંધળા બન્યા છે. અહીંયા વચન જે આપણે જે જોઈ રહ્યા છે, આદમની આંખો શું છે, આંધળી પાપ કરવાના લીધે થઈ ગઈ હતી. એ જ અવિશ્વાસીઓની અંદર એ વસ્તુ શું છે, ચાલુ ને ચાલુ રહી છે. હવે તો પછી આપણા વિશ્વાસીઓનો શું હાલત છે, આપણા વિશ્વાસીઓની શી હાલત છે એને પણ આપણે જોઈએ. બીજો પિત્તર એનો પહેલો અધ્યાય અને 3જી કલમથી વાંચવાનું શરૂ કરો. એમણે પોતાનો મહિમા વડે તથા સાત્વિકતાથી આપણને બોલાવ્યા. એમને ઓળખવાથી એમના ઈશ્વરી સામર્થ્ય આપણને જીવન તથા ભક્તિભાવને લગતા સર્વ વાના આપ્યા છે. વાંચતા જ જાઓ. તેનાથી તેમણે આપણને મૂલ્યવાન તથા અતિશય મોટા વચનો આપ્યા છે, જેથી તેઓ દ્વારા જગતમાંની જે દુર્વાસનાથી દુષ્ટતા થાય છે તેથી છૂટીને ઈશ્વરી સ્વભાવના ભાગીદાર તમે થાઓ. એ જ કારણ માટે સંપૂર્ણ પરિશ્રમ કરીને તમે પોતાના વિશ્વાસની સાથે ચારિત્ર, ને ચારિત્રની સાથે જ્ઞાન, ને જ્ઞાનની સાથે સંયમ, ને સંયમની સાથે ધીરજ, ને ધીરજની સાથે ભક્તિભાવ, ને ભક્તિભાવની સાથે બંધુ પ્રેમ, ને બંધુ પ્રેમની સાથે પ્રેમ જોડી દો. કેમ કે જો એ સર્વ તમારામાં હોય તથા તેઓની વૃદ્ધિ થાય તો તેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ્ઞાન વિશે તમને આળસુ તથા નિષ્ફળ થવા દેશે નહીં. પણ જેની પાસે એ વાના નથી તે આંધળો છે, તેની દ્રષ્ટિ ટૂંકી છે અને તે પોતાના આગલા પાપોથી શુદ્ધ થયો હતો એ વાત તે વિસરી ગયો છે. આ મસલો એ છે, આ જે હાલાત છે એ કોની છે, અવિશ્વાસીની છે કે વિશ્વાસીની છે? કોની છે? વિશ્વાસીની છે. અહીંયા ગાડી જે કહે છે બીજો પિત્તર પહેલો અધ્યાય પહેલી કલમ શું કહે છે? ઈશ્વર તથા તારનાર ઈસુ ખ્રિસ્તના ન્યાયપણાથી અમારા સરખો મૂલ્યવાન વિશ્વાસ જેવો પામ્યા છે તેવો પ્રતિ લખનાર ઈસુ ખ્રિસ્તનો સેવક તથા પ્રેરિત સિમોન પિત્તર. આ જે લોકો પ્રેરિત પિત્તરના જેવો વિશ્વાસ પામ્યા છે, તમે ને હું, પણ જો તમારી અંદર આ જે ચારિત્ર, જો આપણું કેરેક્ટર બંધાયું નથી, આપણું કેરેક્ટર જો હજુ વ્યવસ્થિત નથી થયું, તો પિત્તર અહીંયા કાઢી એમ કે છે કે જો એ સગડા તમારામાં ન હોય અને તેઓની વૃદ્ધિ ન થાય, હોય એટલું જ નહીં, હોય એટલું જ નહીં, એની વૃદ્ધિ ન થાય, ઇફ ઇટ ડઝન્ટ ગ્રો, જો એની વૃદ્ધિ ન થાય તો તેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ્ઞાન વિશે, who God is, who Jesus is, you come to shortfall. દેવ કોણ છે એને તમે જાણી શકતા નથી. દેવ કોણ છે એ તમે શું છે, પારખી શકતા નથી. એ ડિગ્રેડેશન શું છે, તમારું ને મારું શું છે, શરૂ થઈ જાય છે. અને આગળ ચાલીને એમ કે છે કે પણ જેની પાસે એ વાના નથી તે આંધળો છે. ઇક્વિવેલન્ટ ટુ અ નોન બિલીવર, અવિશ્વાસીના સમાન. વાલા મિત્રો, જો તમારું ને મારું જો કેરેક્ટર નથી તો ત્યાં ગાડી હું ને તમે આઈને શું છે, આઈને ઊભા રહીએ છે. આપણી ગુજરાતીની જૂની કહેવત એમ અહીંયા ઠેર કે ઠેર, જ્યાં હતા ત્યાં ગાડી શું છે, હું ને તમે આઈને પાછા ઊભા રહ્યા. એ પછી વિશ્વાસી હો કે તમે અવિશ્વાસી હો, કે તમે પછી યહૂદી હો
કે તમે પછી ગ્રીક હો કે તમે પછી કોઈ પણ વ્યક્તિ હો, જો તમારી પાસે ક્રિશ્ચિયન કેરેક્ટર નથી, હા પ્રભુ ઈસુને તમે જીવન સોંપ્યું છે, પણ જો તમારું કેરેક્ટર બિલ્ડઅપ થયું નથી, અને કેરેક્ટર બિલ્ડઅપ થયા પછી એની અંદર જો તમારી વૃદ્ધિ થતી નથી ડે બાય ડે, એવરી ડે, તો તમે ને હું આંધળાપણાની અંદર જીવી રહ્યા છે, અંધકારની અંદર વાલા મિત્રો હું ને તમે જીવી રહ્યા છે. તો પછી મેં તમને કીધું એમ કે જે કાર્યક્ષેત્ર જે શેતાનનું છે, એ શેતાનનું કાર્યક્ષેત્ર ક્યાં જઈને ઉભું રહેશે? દરેક જગ્યાએ છે. મેં તમને કીધું દરેક જગ્યાએ છે. પૃથ્વી પરના દરેક રાષ્ટ્રોની અંદર છે. ઇન્ડિયાની અંદર શું છે કે 97 છે. સાઉદી અરેબિયાની અંદર શું છે કે 97 છે. પછી તો કહે છે કે બીજા બધા દેશોની અંદર તમે જુઓ પેલા 1040 વિન્ડોની અંદર એ જે બધા દેશો આવે છે, બધા દેશોની અંદર શું છે 97 છે. બધી જ જગ્યાએ શું છે, ખ્રિસ્તીઓને ઢોરની જેમ મારવામાં આવે છે. યસ ઓર નો? ધેટ્સ ટ્રુ. પણ તમે જે વેસ્ટર્ન દેશો છે એની અંદર પરિસ્થિતિ તમે જુઓ, એ તાના ત્યાં જ છીએ આપણે અત્યારે. હું ને તમે ચર્ચિસ તરીકે જે વેસ્ટર્ન કન્ટ્રીઝ છે એના માટે હું તમને બહુ જ બોલ્ડલી કહી શકું, વેરધેર આપણું ગુજરાતી ચર્ચ હોય કે વેરધેર અમેરિકન ચર્ચ હોય કે આફ્રિકન ચર્ચ હોય, બૂમ બરાડા પડતા હોય કે બૂમ બરાડા ના પડતા હોય, ત્યાં ગાડી ગમે તે થતું હોય, બાકી આપણા ચર્ચિસ અત્યારે, ટુ બી એન ઓનેસ્ટ વિથ યુ, વી આર ઓન ધ મેન્ટેનન્સ મોડ. મેન્ટેનન્સ મોડ. જે વૃદ્ધિ થઈ રહી છે એ તમે જો ફોરેન કન્ટ્રીની અંદર છો તો શું છે, જે ઇમિગ્રન્ટ આવી રહ્યા છે એ લોકોની વૃદ્ધિ થઈ રહી છે. ઇન્ડિયાની અંદર છો તો શું, છોકરાના છોકરા થયા ને એવી રીતે જે વસ્તી વધારો થયો એવી રીતે એની વૃદ્ધિ થઈ રહી છે. કશું નવા આત્માઓ વાલાઓ જે પ્રેરિતોના સમયની અંદર જે સમયે જાગૃતિઓ આવીને જે રીતે મંડળીની અંદર આત્માઓ ઉમેરાયા, એ રીતની અત્યારે મંડળીઓ ચાલી રહી નથી કે એની વૃદ્ધિ થતી નથી. ધીસ ઇઝ ફેક્ટ. આપણને ગમે કે ના ગમે આ પરિસ્થિતિ છે. એની બીજી એક બાજુ તમને કહું, 90ની સાલની અંદર મને બરાબર ખબર છે, અને ડિમ્પલ વિલ વાઉચ ધીસ થિંગ, દેવનો આત્મા અમે જે જગ્યાએ હતા એ બધી જગ્યાએ અમે ટેસ્ટિફાય કર્યું છે. થોડી પ્રાર્થના કરીને પ્રભુનો આત્મા એટલા સમર્થનની અંદર ઉતરી આવતો હતો, એટલું જબરજસ્ત કામ થતું હતું. સમહાવ ગાડ ઇઝ શાઇડ અવે, કે જાણે પ્રભુ પોતે છે ને આમ દૂર જતો રહ્યો હોય. ધેટ્સ હાઉ આઈ ફીલ ઇટ રાઈટ નાઉ. એનું એક જ કારણ હોઈ શકે કે આત્મિક રીતે આપણે સ્થૂળ બની ગયા હોય ત્યારે જ આ બાબત બની શકે, એ સિવાય નહીં. અને આ કલેક્ટિવલી હું તમને કોર્પોરેટલી કહી રહ્યો છું, કલેક્ટિવલી ને કોર્પોરેટલી કહી રહ્યો છું, ઇન્ડિવિજ્યુઅલી નહીં. એટલે બંધ બેસતી ખોટી કોઈ ટોપી ના પહેરી લેશો, એટલું બી યાદ રાખજો. ઓલરાઈટ. તો તમે જુઓ અહીંયા ગાડી આપણા જે ચર્ચિસ છે એ અત્યારે ઓક્સિજન પર ચાલી રહ્યા છે. શાના પર ચાલી રહ્યા છે? ઓક્સિજનના બાટલા ચડાવતા જવા પડે. આ 21 દિવસથી પ્રેયર આવી ત્યારે બરાબર આપણે શું છે જાગૃત થઈએ. પછી પાછું આવે એટલે કે શું છે, સામસૂન ચક્કી પર. સામસૂન ક્યાં ગયો? તો કે ચક્કી પર. આંખો શું કે પોલીસે ફોડી નાખી, અને એ જ પાછી રાઉન્ડ એન્ડ રાઉન્ડ, સોમવારથી માંડીને શનિવાર સુધી રાઉન્ડ એન્ડ રાઉન્ડ. સાંજે શું છે કે ગ્રોસરી લાવો, શું છે કે અઠવાડિયામાં 3 વાર ચિકન બનાવો, પછી શું કે ખાઈને પીને સુઈ જાઓ, સવારે ઉઠો, નોકરી પર જાઓ. સામસૂન ક્યાં ગયો? તો કે ચક્કી પર ગયો. સ્પિરિચ્યુઆલિટી બાજુ પર થઈ ગઈ. દેવ એક કમ્પાર્ટમેન્ટની અંદર જતો રહે છે. દેવ અને એના વાના એક કમ્પાર્ટમેન્ટની અંદર જતા રહે છે. સવારે મેં મારું રિચ્યુઅલ કરી દીધું, પ્રાર્થના પતી ગઈ, મેં મારું બાઇબલ વાંચી લીધું. હવે શું, મને મારું જીવન જેમ જીવું છું એમ મને જીવવા દો. જે વાંચેલું હતું એ શું છે, કાલે સવારે આવીને પાછો હું ત્યાંથી શરૂ કરીશ. No reflection what God has talked to me. આજે ચર્ચિસ મેં તમને કીધું એમ કે ઓક્સિજન પર ચાલી રહ્યા છે, આપણે મેન્ટેનન્સ મોડ પર ચાલી રહ્યા છે. આપણે અત્યારે તમે જુઓ તો દેવના વચનો પ્રમાણે તું આંધળો, બેહાલ, દરિદ્રી તથા શું છે નગ્ન છું. અને દેવ ઇન્ડિવિજ્યુઅલી
અત્યારે તમારી ને મારી સાથે મંડળીઓની અંદર વાત કરી રહ્યો છે. કોર્પોરેટલી તો ઇટ ઇઝ ઓલમોસ્ટ લાઈક અ ફોરેન ડિસ્ટન્સ. કોર્પોરેટલી ઇટ ઇઝ ઓલમોસ્ટ લાઈક અ ફોરેન ડિસ્ટન્સ. અને તમે ચર્ચિસની હાલત અત્યારે તમે જુઓ તો વી આર બેંકરપ્ટ. વી આર બેંકરપ્ટ. મેજોરિટી જે ચર્ચિસ જે છે, જે ચર્ચિસ ફાયર પર છે, એ લોકોને મોટો જે સામનો કરવો પડી રહ્યો છે એ લોકોના ડોક્ટ્રીન માટે કરવો પડી રહ્યો છે. ડોક્ટ્રીન માટે. અને ડોક્ટ્રીનની અંદર અત્યારે જે એલજીબીટીક્યુનું જે નોનસેન્સ જે અત્યારે જે ચાલુ થયું છે, ઇટ ઇઝ હ્યુમંગસ. ઇટ ઇઝ હ્યુમંગસ. જે શેતાનના જે કામો છે મેં તમને કીધું એમ કે કાં જઈ આવ્યો. પુલપિટની ઉપર જે મેઇન સ્ટ્રીમ ચર્ચિસ છે એની અંદર તો એ લોકોને પરમિશન આપી દેવામાં આવી છે. ચર્ચિસના ઉપર એ લોકોના ફ્લેગ લાગી ગયા છે. બેંકરપ્ટ. શેતાનને પૂછ્યું કાં જઈ આવ્યો, તો કે બધા જ ચર્ચિસની અંદર ફરીને આવ્યો. અત્યારે આપણા ચર્ચિસની હાલત છે. ઈશ્વર જો તમારી ને મારી સાથે વાત કરવા માંગે છે તો દેવને હું ને તમે જોઈ શકતા નથી. મહાપરાણે તમને શું છે, દેવનો અવાજ સંભળાય છે, કારણ કે હું ને તમે એવી રીતે ધ્યાન લઈને સાંભળવા બેસતા નથી. તો આ તો પ્રોબ્લેમ મેં બધા તમને કહ્યા. આ પ્રોબ્લેમનું સોલ્યુશન તો કેવી રીતે આપણે કાઢીશું, આ પ્રોબ્લેમ બધા મેં તમને કહ્યા. એક બાજુ જ્યારે કોઈ વ્યક્તિ આ પૃથ્વી પર જન્મે છે, એ પછી વિશ્વાસી હોય કે અવિશ્વાસી હોય, એ વ્યક્તિ એક યુદ્ધના મેદાનની અંદર જન્મે છે. એ વિશ્વાસી હોય કે અવિશ્વાસી હોય, એ યુદ્ધના મેદાનની અંદર જન્મે છે. એ વ્યક્તિ પાપીના તરીકે પાપી ઘરની અંદર એ વ્યક્તિ જન્મ લઈ રહી છે. આપણી સાક્ષી એમ કે છે કે શું કે મેં મારા ખ્રિસ્તી કુટુંબની અંદર જન્મ લીધો છે. યાદ છે ડિમ્પલ ભંભોટ? મેં બી ખ્રિસ્તી કુટુંબમાં જન્મ લીધો. ડુ યુ રિમેમ્બર? હા, ખ્રિસ્તી ધર્મના કુટુંબમાં કે ખ્રિસ્તી કુટુંબમાં જન્મ થયો એનો મતલબ એવો નથી કે હું સ્વર્ગ મારા માટે લખેલું છે. ઇમ્પોસિબલ. મારો જન્મ, દાઉદ રાજા એમ કહે છે કે પાપમાં મારો ગર્ભ રહ્યો અને પાપમાં મારો જન્મ થયો છે. માણસ પાપી જન્મે છે અને એ યુદ્ધના મેદાનમાં જન્મી રહ્યો છે. એની આંખો ત્યારે જ ખુલે છે કે ઓલરેડી હું શું છે, એક જેલની અંદર ઓલરેડી શું છે, આવી ગયો છું. અને હું એક કેદી તરીકે આવી ગયો છું. અને શું છે, એ જે મારો જે કેપ્ટન છે એ તો શેતાન છે. હવે મારે આમાંથી છૂટવા માટે પ્રભુ ઈસુની પાસે આવવું પડશે. એવી જ્યારે માણસને ખબર પડે છે ત્યારે ઓલરેડી એને ખબર પડે છે કે ઓ હવે તો મારે યુદ્ધ લડવાનું છે. અત્યાર સુધી યુદ્ધ લડવું પડતું નતું, પણ હવે શું છે, મારે યુદ્ધ લડવું પડશે. હું આ જે ક્લાસીસ ચલાવું છું એની અંદર એક બેન જે હતા, એ બેને એક દિવસ આવીને ચર્ચની અંદર પાદરી સાહેબ પણ આ જે વચનો જે છે કે જે દેવના શસ્ત્રો તમે સજી લો, એફેસીઓના પત્રની અંદર જે લખેલા છે એના ઉપર એમને સંદેશો આપેલો હતો. એ બેને ક્લાસમાં આવીને કીધું કે આજે મને પણ પ્રભુ એમ કીધું કે તું શું છે, તારા શસ્ત્રો તું પહેરી લે. એટલે પછી બેને સરસ સાક્ષી આપી. એટલે પછી મેં બેનને પૂછ્યું, આઈ હેવ અ ક્વેશ્ચન ફોર યુ. આઈ સેડ ટુ બિગિન વિથ, વાય ડીડ યુ ટેક ઓફ યોર આર્મર? જો તું વિશ્વાસી છું તો તને એ દેવના હથિયારો સજ્જ થવાનું તો કીધું છે, તો પણ તને ઉતારી લેવાનું તને કયા વચનમાં લખેલું હતું તો તારા પાછા પહેરવા પડ્યા? ડઝ ઇટ મેક સેન્સ? તમે હું ને હું વિશ્વાસી છીએ તો એ કપડાં તમારે 24 કલાકમાંથી એક પણ કલાક ઉતારવાની જરૂર નથી. નેમ્યાનું પુસ્તક તમે વાંચો તો કે જે શું છે, એક હાથમાં લેલું કે એક હાથમાં તગારું કે એક હાથમાં શું છે, ઈંટ, અને કે એક હાથની અંદર એ વ્યક્તિ પોતાનું શસ્ત્ર રાખતો હતો.
વાલા મિત્રો, એ તમે આત્મિક જે હથિયારો છે એનો તમે અભ્યાસ કરો, જે શસ્ત્રો છે એનો તમે અભ્યાસ કરો, તો તમને બરાબર ખ્યાલ આવશે એફેસોના પત્રની અંદર કે એ જે શસ્ત્રો છે એ જે શસ્ત્રો નથી, પણ તમે જુઓ કે દેવના હથિયારોને તમે સજી લો. એ શું છે તે કે બખ્તરનું એક વર્ણન કરવામાં આવેલું છે, અને શસ્ત્રો તો એક જ છે કે જે આત્માની તલવાર છે. there is only one weapon, and that is the word of God. આજે વાલા મિત્રો, તમારા મારા માટે જો કોઈ સૌથી મોટી એક જવાબદારી છે, તો તમે વાંચો એફેસોનો પત્ર, એનો 1લો અધ્યાય 15 થી 18 કલમ કોઈ વાંચો. એફેસોનો પત્ર તેનો 1લો અધ્યાય અને તેની 15 થી 18મી કલમ. એ માટે હું પણ પ્રભુ ઈસુ પર તમારા વિશ્વાસ તથા સગળા પવિત્રો પર તમારા પ્રેમ વિશે સાંભળીને તમારી વાસ્તે આભાર માનવાનું ચૂકતો નથી. આ એફેસોની મંડળીના માટે લખ્યું છે. am I right, આંટી? હાજી. 1લો અધ્યાય ને 1લી કલમ વાંચો. ખ્રિસ્ત ઈસુમાં જેઓ વિશ્વાસુ છે તેઓને પાઉલ દેવની ઈચ્છાથી થયેલો ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત લખે છે. જેઓ પવિત્રો છે એ લોકો પવિત્ર કહેવામાં આવે છે. they are sanctified. અને જે લોકો તારણ પામ્યા છે એ લોકોના માટે પાઉલ અહીંયા ગાડી કહી રહ્યો છે. પે ટેન્શન, રાઈટ? હવે પાછા જતા રહો 15-16મી કલમથી વાંચો. 16મી કલમ. આહા. તમારી વાસ્તે આભાર માનવાનું ચૂકતો નથી. મારી પ્રાર્થનાઓમાં તમારું સ્મરણ કરીને માંગુ છું કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ, મહિમાવાન પિતા, પોતાને વિશેના જ્ઞાનને સારું, બુદ્ધિનો તથા પ્રકટીકરણનો આત્મા તમને આપે ને તમારા જ્ઞાન ચક્ષુ પ્રકાશિત જેથી તમારા જ્ઞાન ચક્ષુ. પ્રકાશિત જ્યારે તું ને તમે પ્રભુ ઈસુને જીવન સોંપીએ છે ત્યારે શું છે, પ્રભુએ શું છે, પેલાને કાદવ લગાયો અને કીધું કે તને શું દેખાય છે? તો કે મને માણસો ઝાડના જેવા દેખાય છે. કેવા દેખાય છે? કે ઝાડના જેવા દેખાય. એટલે પ્રભુએ પાછું એની આંખની અંદર તાકીને જોયું. બાઇબલ ખોલીને વાલા મિત્રો વાંચવાનું શરૂ કરો એટલે પ્રભુ છે ને તમારી આંખોમાં તાકીને જોવે. આંખોને એવી ઉઘાડી રાખો કે ભાઈ પ્રભુ આ આંખો ખોલી લે, જો તાકીને જો તમને બરાબર દેખાય. એ પ્રભુના વચનો જે છે એની અંદર વચન એમ કે છે કે હું તમારી પ્રાર્થનાઓમાં તમારું સ્મરણ કરીને માંગુ છું કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ, મહિમાવાન પિતા પોતે પોતાના જ્ઞાનને સારું તમને બુદ્ધિનો ને પ્રકટીકરણનો આત્મા તમને આપે, જેથી તમારા જ્ઞાન ચક્ષુ પ્રકાશિત થાય અને જેથી તમારા નોતરાની આશા મંડળીની અંદર અત્યારે તમારે જાઓ તો જેને ક્વારની અંદર લીડ કરવાનું હોય એ દાન ઉઘરાવતો હોય. ડિમ્પલા કેટલી વખત બોલ્યો હશે. જેને દાન ઉઘરાવવાનું હોય એ શું છે, પુલપિટ પર ભાષણ આપતો હોય. જેને પુલપિટ પર ભાષણ આપતો હોય એ શું છે, નીચે ભાણા પીરસવાની સેવા કરતો હોય. જેને ભાણા પીરસવાની સેવા કરતો હોય એ ભાઈ શું છે, બહાર ઉભો બીડીઓ પીતો હોય. બધું જ ઉલટા પુલટા, બધું શું છે, ઉલટા પુલટા થઈને ઉભું રહ્યું હોય. એટલે પછી કાંથી કામ ચાલે? મારો એક મિત્ર છે કે જે ઇન્ડિયાની અંદર, એની પાસે બહુ સારી જોબ હતી અને રેલવેનો એ ટ્રેન ચલાવતો હતો. અને એની જોડે વચમાં વાત કરે મને કે સિમી ઇટ્સ અ વેરી કેરફુલ જોબ, કે બહુ જ એલર્ટ રહીને કામ કરવું પડે. પણ પાછા ટ્રેનની અંદર જે હોય છે ને પાછા કંડક્ટર બી હોય. છેલ્લા ડબ્બામાં શું એ કંડક્ટર હોય. એ કંડક્ટરને કદી ટ્રેનનો હાથનું આગળનું સ્ટીયરિંગ ના અપાય, મુશ્કેલી થઈ જાય. એર હોસ્ટ્રેસો જે કામ કરતી હોય છે, જે તમને મને પાણીને જે બધું આપતી હોય છે પ્લેનની અંદર, એને ત્યાં ગાડી કોકપીટ પર લાવીને ના બેસાડે કે ભલે હવે તું પ્લેન ચલાવી. અહીંયા ગાડી બહુ મોટી તકલીફ થઈ જાય, બહુ મોટી તકલીફ થઈ જાય. મંડળીમાં જે જેની સેવા છે એ વ્યક્તિએ શું છે, કરવી જ પડે. પણ તમે જુઓ હાલની તારીખમાં જે બધી લીડરશિપ છે,
પ્રિડોમિનન્ટલી આપણા ચર્ચિસના જે મેઇન ઇસ્યુ છે એ ઈર્ષાને અદેખાઈને સાઉલના આત્માથી લગભગ બધા જ ચર્ચિસની અંદર શું છે, સેવકો અને સેવિકાઓ શું છે, સાઉલના આત્માથી પીડાઈ રહ્યા છે. એક જો આત્મા માટે પ્રેય કરવાની જરૂર છે વાલા મિત્રો, એ તો સાઉલનો આત્મા છે, અદેખાઈનો આત્મા, અદેખાઈનો આત્મા, કે જે દેવના ઘેટાને બચાવવાના કરતા, કે જે લોકોની અંદર કામ કરવાના માટે જવાની આગળ કે પોતાની જે સેવા છે એ કરવાના કરતા જે બીજો જે દેવનો સેવક છે એની લીટી હું કેવી રીતે નાની કરું કે મારી મોટી દેખાય, એની અંદર જ આખી મિનિસ્ટ્રી, આખી જિંદગીઓ સાહેબ સપાટ થઈ જાય છે. અને પછી એની અંદર એમના છોકરા આવે, એની અંદર એમના છોકરા આવે. હું 3-3, 4-4 પેઢીઓને એવી રીતે ઓળખું છું વાલા મિત્રો, કે જેના પછી કે મારા બાપા હતા કે એ પણ આ રીતે મંડળીની અંદર હેરાન કરતા હતા, એમના બાપા હતા કે એમણે આ જ કામ કર્યું છે, એમના બાપા હતા કે એમણે આ જ કામ કર્યું છે. બીજી બાજુ તમે જુઓ કે મારા બાપા હતા કે એમના પાદરી હતા, એમના બાપા હતા કે પાદરી હતા, એમના બાપા હતા કે પાદરી હતા. આ વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ગોઈંગ ઓન? વાય? શા માટે દેવનું કામ થતું નથી? દીવા તળે શું છે? અંધારું છે. દીવાની નીચે શું છે? અંધારું છે. પાઉલ તો બિચારો પ્રાર્થના કરીને શું છે, એફેસોની મંડળીના માટે મરણ પામ્યા. પણ વચન એમ કહે છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મંડળીની મુલાકાત લેવા આવ્યા ત્યારે એણે એમ લખવું પડ્યું કે તે તારા પ્રથમના પ્રેમનો શું છે, ત્યાગ કર્યો છે. આ પાઉલે જ્યારે પત્ર લખ્યો ત્યારે કહેવામાં આવે છે, એ બહુ તો 60 થી 67 સાલની અંદર, પહેલી સદીની અંદર લખેલો પત્ર છે. પણ જ્યારે પહેલી સદીના અંત ભાગની અંદર રેવેલેશન લખવામાં આવ્યું, જ્યારે પ્રભુ ઈસુએ યોહાનને આપ્યું, ત્યારે એ જ એફેસસની મંડળીને પ્રભુ ઈસુ એમ કહે છે કે તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. વાલા મિત્રો, વિશ્વાસીઓની હાલત હોય કે અવિશ્વાસીઓની હાલત હોય, જો તમારી ને મારી આંખોના માટે હું ને તમે કેર નહીં કરીએ, અને કેર કરવાના માટે દેવનું વચન જ છે, વચન વાંચ્યા વગર હું ને તમે કદી આગળ વધી શકવાના નથી. વચનને સમજવા માટે તમારે ને મારે થોભવું પડશે. અત્યારે મારી પાસે સમય નથી. માથીને લખેલી સુવાર્તા 13મો અધ્યાય તમે બેઠા બેઠા વાંચજો. વચન બહુ જ સ્પષ્ટ કહે છે કે વાવનાર વાવવા માટે ગયો, એ વાવનારની જવાબદારી તો બી નાખવાની હતી અને બી વેચવાની હતી. પણ વચન એમ કહે છે કે તમે જીવતા દેવની ઇમારત છો, તમે જીવતા દેવની ખેતી છો. માટે દેવનું વચન એમ કહે છે કે તમારા પડતર જમીનોને શું છે, તમે ચાસી નાખો. દેવે તમને નોતરાની આશા તો આપી છે, સામર્થ્ય પણ આપ્યું છે. અહીંયા ગાડી જે વચન જે છે એ જ એફેસોનો પત્ર આગળ વાંચો તમે, 19મી કલમ 18, 19 ને 21 સુધી વાંચી જાઓ, 23 સુધી વાંચો, જોઈએ શું કે છે. અને તમારા જ્ઞાન ચક્ષુ પ્રકાશિત થાય કે જેથી તેના નોતરાની આશા શી છે, પવિત્રોમાં તેના વારસાના મહિમાની સંપત્તિ શી છે, અને તેની મહાન શક્તિના સામર્થ્ય પ્રમાણે આપણ વિશ્વાસ કરનારાઓમાં તેની શક્તિનું મહત્વ શું છે તે તમે જાણો. તેણે તે સામર્થ્ય ખ્રિસ્તમાં દેખાડીને તેને મુવેલામાંથી ઉઠાડ્યો. Stop right here. તેણે તે સામર્થ્ય દેખાડીને ખ્રિસ્તને મુવેલામાંથી ઉઠાડ્યો. જે સામર્થ્ય પ્રભુ ઈસુને મુવેલામાંથી ઉઠાડી લાવ્યું, એ જ સામર્થ્ય વાલાઓ તમારા ને મારા માટે લખેલું છે. પણ આ કોર્પોરેટલી લખેલું છે, કોઈ એક સેવક માટે કે 1-2 જણા માટે લખેલું નથી. જ્યારે કલેક્ટિવલી કોર્પોરેટલી આ બાબતને હું ને તમે સમજી શકીએ છીએ, જ્યારે એક ટોળા તરીકે કે પ્રભુ તમે અમને પસંદ કર્યા છે અને હું પેલા કરતા સારો નથી, એ જ્યારે મેન્ટાલિટી તમારી ને મારી અંદર એસ્ટાબ્લિશ થાય છે અને ઈશ્વર જ્યારે જોવે છે ત્યારે તમારી અંદર છે ને કામ એનું શરૂ થાય છે. અને જ્યારે કામ શરૂ થાય છે ત્યારે દીવો સળગાવીને વચન એમ કહે છે કે કદી કોઈ માપની તળે નહીં પણ માપની ઉપર મૂકે છે. માપની ઉપર તમારે પોતે પુલપીટ પર ચડવાની જરૂર નથી, પ્રભુ તમને પુલપીટ પર લઈ જશે. મારા ને ડિમ્પલના માટે તો ફૂટપાથ જે હતી ને રાયખડની આગળની ચર્ચની પરસાળ, એ અમારા માટે પુલપીટ હતી. અને હાલની તારીખમાં બી અમને ફૂટપાથ પર ને રોડ પર કામ કરવાનું બહુ જ ગમે છે.
કારણ કે ત્યાં જે કામ છે એ જગ્યાએ શું છે, કોઈ સાવલ આવીને નડતો નથી. આવે છે ડિમ્પલ કોઈ સાવલ ત્યાં ગાડી? કદી કોઈ આવ્યો નથી, કદી કોઈ સાવલ મને ફૂટપાથ પર નડ્યો નથી. દેવની મંડળી વાલા મિત્રો જ્યારે કલેક્ટિવલી પોતાનું કામ સમજશે ત્યારે દેવની મંડળીઓમાં કામ થશે વાલા મિત્રો. શેતાનને બાંધવાનું કામ પ્રભુ ઈસુએ બહુ જ સ્પષ્ટ રીતે ચોખ્ખા શબ્દોમાં પહેલા સ્ટેટમેન્ટની અંદર આપી દીધું કે આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે. અહીંયા ગાડી એમ કે છે 21મી કલમ, અને સર્વ રાજ્ય સત્તા તથા અધિકાર પરાક્રમ ધણીપણું કેવળ આ કાળમાંનું જ નહીં પણ આવનાર કાળમાંનું પણ, જે નામ દરેક નામ હોય તે કરતા ઊંચો કરી, સર્વ કરતા ઊંચો કરીને પોતાની જમણી ગમમાં સ્વર્ગીય સ્થાનમાં પ્રભુ ઈસુને બેસાડ્યો છે. વળી તેણે સગડાને તેના પગો તળે રાખ્યા ને તેના સર્વ પર તેના મંડળીના શિર તરીકે નિર્માણ કર્યો છે. મંડળીના શિર તરીકે પ્રભુ ઈસુને નિર્માણ કર્યા છે. જો હું ને તમે એના ઓર્ગન બનીશું તો જ વાલા મિત્રો આ જે પૃથ્વી પરનું કામ છે એ હું ને તમે પૂરું કરી શકીશું. વચન બહુ જ સ્પષ્ટ કહે છે, ન બળથી ન પરાક્રમથી પણ મારા આત્માથી. આ દિવસોમાં એવું થાય કે વી લોંગ ટુ સી ધ મૂવ ઓફ ગોડ, નોટ ઇન્ડિવિજ્યુઅલી, એક બે જણાની અંદર નહીં પણ એની મંડળીઓમાં કામ થાય. અને એ લેવલમાં કામ થાય કે જેલો છે ને ખાલી થાય. જેલો શું છે? ખાલી થાય. અને હું એમ નથી કહેતો કે ચર્ચો ભરાઈ જાય, ના 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 ના. શેરીએ અહીંયા આગળ જે ચર્ચ બંધાયા છે એનો ઇતિહાસ કદી વાંચવાનો પ્રયાસ કરજો કે ચાર્લ્સ ફિની આ દેશની અંદર શું કામ કર્યું છે. સ્પેશિયલી આ જે 13 કોલોનીઝની અંદર જે જગ્યાએ તમને અહીંયા તમે ફરો, આ 13 કોલોનીની અંદર આ નોર્થ ઇસ્ટના ને જે ઈસ્ટના જે રાજ્યો છે 13 કોલોનીમાં તમે ફરો, ખૂણે ખૂણે તમને ચર્ચિસ દેખાશે. એની પાછળનો ઇતિહાસ એક વ્યક્તિના નામે જાય છે અને વ્યક્તિનું નામ તો ચાર્લ્સ જે ફિની હતું. વાંચજો કદી તમને સમય મળે તો. અને હું એમ કહું છું કે સમય કાઢીને વાંચજો. ઈશ્વર એને કેવો વાપર્યો છે. ચર્ચિસ એ વખતે છે ને ઉભરાઈ જતા હતા. જ્યાં જ્યાં લોકો બેસતા હતા ને ત્યાં ગાડી ચર્ચ છે ને થતું હતું. એટલે ચર્ચિસ શું છે? જ્યાં આપણે બેસીએ છીએ ત્યાં ગાડી ચર્ચ થવા જોઈએ. વાલા મિત્રો એવી કૃપા કરે ઈશ્વર કે આ શેતાનને હરાવવાના માટેનું જે હથિયાર છે એ તમારી ને મારી પાસે છે. પણ આજે શું છે, તમારે મારે એને શાર્પ કરવાની જરૂર છે. દેવના વચનોની અંદર જઈને એને શું છે, બરાબર એને સતેજ કરવાની જરૂર, એની ધાર કાઢવાની જરૂર છે. શું છે? એની ધાર કાઢવાની જરૂર છે. અને ઈશ્વરની પાસે બેસીશું અને વચનો સમજીશું ને તારે જે ધાર બરાબર નીકળશે. પ્રભુ તમને બધાના આશીર્વાદ આપો. મૂવ ઓન. આમેન. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ સિમીભાઈ, સુંદર વચનોના માટે અમે તમારો એક મિનિટ. આભાર માનીએ છીએ. થેન્ક યુ.